ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં નવા મેયરની પસંદગીની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે। રોસ્ટર મુજબ ઓબીસી જ્ઞાતિના મેયરની વરણી થશે। મેયર પદ માટે કુલ 4 દાવેદારો પ્રબળ છે। થલતેજના હિતેશ બારોટ મેયર પદના પ્રબળ દાવેદાર છે। ધરમસિંહ દેસાઈ અને જશુ ઠાકોરનું નામ ચર્ચાયું છે। વેજલપુરના રાજુ ઠાકોર પણ મેયરની રેસમાં સામેલ છે। સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે 4 દાવેદારો મેદાને છે। દેવાંગ દાણીને ફરીવાર ચેરમેન પદ મળી શકે તેવી શક્યતા છે। જૈનિક વકીલ અને કમલેશ પટેલના નામ પણ ચર્ચામાં છે। નિકોલના પરેશ લાખાણી પણ ચેરમેન પદના દાવેદાર છે। જે રીતે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ હવે મેયરની પસંદગીની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે અને ઓબીસી જ્ઞાતિના મેયરની વરણી થાય તેવું અહીંયા રોસ્ટર મુજબ જાણવા મળી રહ્યું છે। અત્યારે કુલ 4 દાવેદારો એવા છે કે જેમની શક્યતા ખૂબ જ પ્રબળ છે, જેમાં થલતેજના હિતેશ બારોટ કે જે ગઈકાલે સૌથી વધારે મતથી જીત્યા હતા, મેયર પદના પ્રબળ દાવેદાર તરીકે હિતેશ બારોટનું નામ ચર્ચાઈ રહ્યું છે। ધરમસિંહ દેસાઈ પણ છે અને જશુ ઠાકોર પણ છે। રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રીમા, અમદાવાદની વાત કરીએ, મહાનગરપાલિકાની વાત કરીએ, હવે મેયર પદની નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ઘણા બધા 4 નામ તો આપણે સામે લાવ્યા છે કે જે ખૂબ જ પ્રબળ દાવેદાર કહી શકાય। ઓબીસી જ્ઞાતિના મેયરની વરણી થાય તેવી પણ ચર્ચા, શું લાગે છે? જી ચોક્કસથી, ખાસ તો જો વાત કરીએ તો આ વર્ષનું જે રોસ્ટર છે તે ઓબીસી પુરુષને લઈને જે પ્રથમ 2.5 વર્ષની, જે 5 વર્ષની ટર્મમાં પહેલા 2.5 વર્ષ છે તેની અંદર ઓબીસી પુરુષ મેયર બને તે પ્રકારનું રોસ્ટર છે। પરંતુ તેની અંદર જો નામોની ચર્ચાની આપણે ખાસ તો વાત કરીએ તો તેની અંદર હાલ ખૂબ પ્રબળ દાવેદાર 2 વ્યક્તિઓના નામ માનવામાં આવી રહ્યા છે। તેમાં સૌથી પહેલું નામ થલતેજના ચૂંટાયેલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હિતેશ બારોટ કે જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે। વર્ષ 2021થી 23 સુધી તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા। તે મેયર બને તેવી એક પ્રબળ શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। અને તેની સાથે જો બીજું જે નામ ચર્ચામાં છે તે બોડકદેવના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધરમસિંહભાઈ દેસાઈનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કે તેમને પણ મેયર બનાવે તેવી હાલ પ્રબળ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તેની વચ્ચે જો વધુ 2 નામોની આપણે ચર્ચા કરીએ તો મહામંત્રી, અમદાવાદ શહેરના મહામંત્રી રહેલા જશુ ઠાકોરને આ વખતે ખાસ ચૂંટણી છે તે લડાવવામાં આવી છે। એટલા માટે ક્યાંક એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેમને મેયર બનાવી શકાય છે। પરંતુ જો તે વાત કરીએ તો ગત વખતે પણ પ્રતિભા જૈન કે જે શાહીબાગ વોર્ડથી જ કાઉન્સિલર હતા, તે જ વોર્ડમાંથી જશુભાઈ ઠાકોર છે તે આવી રહ્યા છે। એટલે ક્યાંક એવું સમીકરણ ન સેટ થાય કે સતત એક જ વોર્ડમાંથી 2 મેયર આવે। જો એ વિચારણા થાય તો કદાચ અન્ય નામ પસંદ થઈ શકે। પરંતુ પ્રબળ દાવેદારોમાં હિતેશ બારોટ અને ધરમસિંહભાઈ દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યું છે। પરંતુ જે ચોથું નામ છે તે પણ વર્ષ 2018થી લઈને 21 સુધીમાં પક્ષના નેતા રહી ચૂકેલા, માફ કરશો, દંડક રહી ચૂકેલા રાજુ ઠાકોર વેજલપુરના કાઉન્સિલર છે। આ તેમની 3જી ટર્મ છે। તેમને પણ ક્યાંક મેયર બનાવાય તેવી પણ હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। એટલે મેયર પદ માટે અમદાવાદ શહેરની અંદર જો વાત કરીએ તો આ 4માંથી જ એક નામની પસંદગી થાય તે હાલ જોવા મળી રહ્યું છે। પરંતુ તેની સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લઈને પણ અલગ અલગ નામોની ચર્ચા છે તે જોવા મળી રહી છે। એક શક્યતા એવી છે કે દેવાંગ દાણીને ફરીથી 2.5 વર્ષ માટે રિપીટ કરવામાં આવી શકે છે। તો જૈનિક વકીલ કે જેમનું નામ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યું છે તે જૈનિક વકીલને પણ ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાય તેવું જોવા મળી રહ્યું છે। સાથે જ નિકોલથી પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા પરેશ લાખાણી છે તેમને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાય। તો તેની વચ્ચે ખોખરાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશ પટેલ છે તેમને પણ ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાય તેવી શક્યતાઓ છે। એટલે મેયર પદ માટે જો વાત કરીએ તો હિતેશ બારોટ અને ધરમસિંહભાઈ દેસાઈ, તો સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દેવાંગ દાણી, કમલેશ પટેલ, જૈનિક વકીલ સહિતના જે નામો છે તે ચર્ચાઈ રહ્યા છે। પરંતુ હવે જોવું એ જ રહ્યું કે ક્યારે સત્તાવાર રીતે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અન્ય જે 5 પદાધિકારીઓ છે તેમની વરણી ક્યારે થાય છે। બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।